આજે વિશ્વામિત્રીના 1200 કરોડ કઈ ખોવાઈ ગયા કે કયા પાણીમાં તણાઈ ગયા એવું અમે શોધવા નીકળ્યા છે કે 1200 કરોડ કઈ ગયા. એ 1200 કરોડ રૂપિયા વડોદરાના સાંસદના ખિસ્સાના રૂપિયા નતા કે વડોદરાના ધારાસભ્યના ખિસ્સાના નતા, વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર કે ચેરમેન કે ભાજપના કોર્પોરેટરના ખિસ્સાના પૈસાના નતા, પરંતુ વડોદરાની પ્રજા જે પરસેવાના રૂપિયા જે વેરો ભરે છે એ વેરા રૂપિયા હતા જે 1200 કરોડ પાણીમાં તણાઈ ગયા છે. નદીને પહોળીને ઊંડી કરવાના નામે શું કામગીરી કરી, પ્રી મોન્સૂનના નામે શું કામગીરી કરી. ગયા વર્ષે વડોદરામાં આ વડસર ને કોટેશ્વર ગામમાં આ સ્થિતિ હતી, આજે ફરી આ છે. તો તમે કામ શું કર્યું, શું વિકાસ કર્યો? વિકાસ ભાજપના નેતાઓનો થયો અને સ્માર્ટ સિટીની વાતો કરનારા સ્માર્ટ કરપ્શન કરીને પોતે સ્માર્ટ થઈ ગયા. પણ વડોદરા શહેર ત્યાં કોટેશ્વર ગામ નવનાથ મહાદેવનું એક મહાદેવ, અહીંયા કોટેશ્વર મહાદેવ છે. તમે જુઓ દર વર્ષે આ સ્થિતિ છે. અહીંયા ખાલી એક નાનો બ્રિજ બનાવવાનો છે, આ બ્રિજ પણ નથી.